વાત છે રાજકોટની કે જ્યાં પીજીવીસીએલ કંટ્રોલ રૂમની બેદરકારી છતી થઈ આરામ ફરમાવતો કર્મચારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ફરિયાદના ફોન ઉપાડવા ન પડે તે માટે તે કર્મચારી દ્વારા ફોન નીચે મૂકી દેવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। અધિકારીએ નિવેદન આપતા કહ્યું કે કર્મચારીની બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવશે। तो राजकोट पीजीवीसीएल कंट्रोल रूम ની આ બેદરકારી છે કારણ કે અહીં ફરિયાદ માટે કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો હતો પરંતુ ફરિયાદના કોલ રિસીવ ન કરવા માટે અહીં કર્મચારી દ્વારા જે આડોડાઈ કરવામાં આવી હતી તેણે ફોનનું રિસીવર સાઈડમાં મૂકી દીધું હતું અને તે ઊંઘ્યો હતો જેના કારણે હવે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। અને મોબાઈલમાં વાત કરતા હોય છે અને ફરિયાદનો નિકાલ કરી દો। અચ્છા, ગઈકાલે પ્રાથમિક તપાસ માટે હું અત્રે આવેલો છું। ગઈકાલે છે ને 11 કેવી ગાંધીગ્રામ ફીડર એ ફોલ્ટમાં ગયેલો રાત્રે 2:05 અને ત્યાર પછી ફીડર ફોલ્ટમાં જાય એટલે ઘણી બધી ફરિયાદો એક સાથે આવતી હોય છે। ત્યાર પછી એચટી વિભાગ જે મોટી લાઈનને મેન્ટેન કરે છે એમને જાણ કરેલી અને એ લોકોએ પોતે તાત્કાલિક પેટ્રોલિંગમાં નીકળી ગયેલા પણ ફોલ્ટનું લોકેશન મળતા થોડી વાર લાગી એટલે એ લોકોએ અહીંથી પ્રદ્યુમ્નનગર સબ ડિવિઝનમાંથી પણ 2 સ્ટાફને ત્યાં પેટ્રોલિંગમાં ગયેલા અને અહીંયા એક એપ્રેન્ટિસ જે ટેલિફોન ઓપરેટર તરીકે અમારે કામ કરતા હોય છે એક વ્યક્તિ અહીંયા હાજર હતો। કોઈપણ ગ્રાહકને ફરિયાદ નોંધાવવા માટે અમારી પાસે 19-1-22 એક સેન્ટ્રલાઇઝ કસ્ટમર કેર સેન્ટર છે। આ ઉપરાંત પ્રદ્યુમ્નનગરનો એક સીયુજી નંબર પણ છે અને એક આપણો બીએસએનએલનો જૂનો લેન્ડલાઇન નંબર પણ કાર્યરત છે। હવે આ દરમિયાન ફરિયાદોનો ધોધ વહેતા એપ્રેન્ટિસ જે છે એ અમારા જે સીયુજી નંબર પર છે ત્યાંથી ગ્રાહકોની ફરિયાદો ગાંધીગ્રામ વિસ્તાર